મિત્રો જ્યારે વાત આવતી હોય છે ગૃહ ઉદ્યોગની ત્યારે ઘણા બધા લોકોને ઘણા બધા સવાલો થતા હોય છે અને મને કમેન્ટ પણ ક્યારેક આવતી હોય છે અને ફોન કોલ્સ પણ આવતા હોય છે કે જેમાં લોકોને ગૃહ ઉદ્યોગની ઓલરેડી જરૂરત હોય છે, ચાહે પછી નોકરી કરતા હોય યા તો પોતાનો કોઈ પણ ધંધો કરતા હોય પણ સાઈડમાં એક એક્સ્ટ્રા આવક માટે ઘર ચલાવવા માટે એ લોકોને એક સાઈડ ઇન્કમની ઓલરેડી જરૂરત હોય છે। ત્યારે આજના વિડીયોમાં આપણે એવા જ કંઈક ગૃહ ઉદ્યોગની વાત કરવાના છીએ કે જેમાં તમને કોઈ પ્રોવાઈડર ગૃહ ઉદ્યોગ ઘરે બેઠા આપવાના છે અને જેમાં તમારા જે કંઈ થોડા ઘણા સવાલો છે મારા મત પ્રમાણે એ ટોટલી સવાલોનું સોલ્યુશન થવાનું છે। જેમ કે સવાલોની વાત કરીએ તો માની લો કે તમે એક બેરોજગાર છો અને માની લો કે તમારા ઘરે બેઠા તમે જે જગ્યાએ અત્યારે ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ રહો છો, તમારા ઘરે બેઠા તમને જો કોઈ આવકની જરૂરત છે તો તમને એ જગ્યાએ જે કંઈ વસ્તુ પહોંચાડવામાં આવે છે એ વસ્તુ પેકિંગ કરી અને તૈયાર કરીને રિટર્ન મતલબ ખરીદવામાં આવતી હોય છે અને એનું જે કંઈ મહેનતાણું છે એ ઓલરેડી ચૂકવવામાં આવતું હોય છે। તમે કોઈ નોકરી ધંધો ઓલરેડી કરો છો પણ તમારી ફુરસદ પ્રમાણે તમારા સમય અનુકૂળતા પ્રમાણે માની લો કે તમે 10 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી તમારી જોબ કરો છો, તમારો જે પણ ધંધો છે એ જગ્યાએ તમે ધંધો કરો છો અને બાકીનો જે પણ ટાઈમ બચે છે માની લો કે 5 વાગ્યા પછીનો છે યા તો તમારી અનુકૂળતા પ્રમાણે પણ જે પણ સમય બચે છે એ સમયનો ઉપયોગ કરી અને જો કોઈ આવકની ઈચ્છા રાખો છો તમે તો એ ફુરસદના ટાઈમમાં તમે પણ ઇન્કમ કરી શકો એવું પોઝિશન આ ગૃહ ઉદ્યોગના માધ્યમથી થવાનું છે। યા તો માની લો કે તમે એક શિક્ષિત બેરોજગાર છો યા તો માની લો કે થોડું ઘણું ભણેલા છો, અભણ છો, કોઈ પણ પ્રકારના માણસ છો અને તમને જો અત્યારે કોઈ પણ પ્રકારની રોજગારી નથી અને છતાં પણ એ રોજગારીની જરૂરત છે અને એ પણ પોતે જે કંઈ ગામડામાં છેવાડાના ખૂણામાં રહો છો, છેવાડાના ઘરમાં રહો છો અને એ જગ્યાએ જો કોઈ પોતાના ખર્ચાથી ત્યાં જે કંઈ વસ્તુ તૈયાર કરાવડાવવાની છે એ વસ્તુ તમારા સુધી ઓલરેડી પહોંચાડવામાં આવશે અને એ વસ્તુ તૈયાર કર્યા પછી રિટર્ન પણ પાછી ખરીદવામાં આવશે અને એનું જે કંઈ મહેનત તમે કરી છે એનું મહેનતાણું તમને એની ટાઈમ આપી દેવામાં આવશે। તો જો આ જ વાતમાં તમને જો ઇન્ટરેસ્ટ છે અને જો ગૃહ ઉદ્યોગ ઘરે બેઠા તમે છો એ જગ્યાએ કરવા માંગો છો અને માની લો કે એ કરવા માટે તમારી જોડે કોઈ પણ પ્રકારના પૈસા નથી છતાં બી કોઈ ટેન્શનની જરૂર નથી કારણ કે આ જગ્યાએથી તમને પ્રોવાઈડર માલ પણ પ્રોવાઈડ કરશે। મીન્સ કહેવાનો મતલબ કે જે કાચો માલ પણ એ લોકો આપશે અને એ તૈયાર કરી અને પેકેજિંગ કરી અને રિટર્ન તમારે કરવાનો છે અને એ જે રિટર્ન કરો છો એની સામે તમારું જે કંઈ મહેનતાણું છે એ તમને ઓલરેડી ચૂકવવામાં આવશે। તો એ જો વસ્તુ તમે કરવા તૈયાર હોય, ગૃહ ઉદ્યોગ કરવા માટે તૈયાર હો તો કમેન્ટ બોક્સમાં જઈ અને એક કમેન્ટ ફટાફટ કરી દો અને તમારો જે કંઈ મોબાઈલ નંબર છે યા તો તમારું જે કંઈ ચેનલ લિંક છે એ પ્રોવાઈડ કરી દો અને એ સામે આવતીકાલે એક જે વિડીયો હું અપલોડ કરવાનો છું તમારા કમેન્ટના આધારે જો તમને ગૃહ ઉદ્યોગની જરૂરત છે તો એ ગૃહ ઉદ્યોગમાં જે કંઈ પ્રોવાઈડર છે, જે પણ કંપની, જે પણ સંસ્થા છે, જે પણ માણસ છે એ છેલ્લા કેટલા ટાઈમથી કામ કરે છે અને કયું કામ છે ફૂલ ડિટેલ હું તમારી સાથે એક્સપ્લેન કરવાનો છું એક મોબાઈલના માધ્યમથી અને એના માધ્યમથી તમને એક રોજગાર મળી શકશે। તો એની ટાઈમ અત્યારે જ જઈને કમેન્ટ કરો કમેન્ટ બોક્સમાં કે તમને જો ધંધાની કે રોજગારની જરૂરત છે અને જે લોકોને જરૂરત છે એક પરમાર્થનું કામ છે મિત્રો, કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારનું રોકાણ નથી કરવાનું, તમને ઘરે બેઠા ગૃહ ઉદ્યોગ કરવાનો એક ચાન્સ મળી રહ્યો છે। તો તમારો જે કંઈ ફ્રેન્ડ સર્કલમાં છે કે કોઈ સગા સંબંધની પર કોઈ રિલેટિવ કોઈ પણ પ્રકારનો માણસ છે કે જેને અત્યારે તાતી રોજગારીની જરૂર છે અને માની લો કે એની જોડે રોજગાર છે છતાં પણ પાર્ટ ટાઈમ એને કામ કરીને એક્સ્ટ્રા ઇન્કમની જરૂર છે તો અત્યારે તમે હું આજે તમને પ્રેશર કરું છું, તમારી જોડે ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સઅપ છે કે કશું બી છે, તમારો ફોન કોન્ટેક્ટ છે તો એને મેસેજમાં પણ આ જ વિડીયો શેર જરૂરથી કરો અને જ્યાં સુધી બને ત્યાં સુધી વધારેમાં વધારે લોકો સુધી આ મેસેજ પહોંચાડવાની એક પરમાર્થની કોશિશ કરો। તો મિત્રો નેક્સ્ટ એપિસોડમાં આ જ ગૃહ ઉદ્યોગની ફૂલ ડિટેલ સાથે ફરીથી એકવાર મળીએ ત્યાં સુધી આપણા મિત્ર મુકેશ બારિયાને રજા તો આપો જ પણ એ સાથે કમેન્ટ કરવાનું ચૂકતા નહીં અને જે લોકો જરૂરિયાતમંદ છે, જે લોકોને ગૃહ ઉદ્યોગની તાતી જરૂરિયાત છે ત્યાં સુધી મારો વિડીયો જરૂરથી પહોંચાડવાની એક કોશિશ કરજો। પરમાર્થનું કામ છે મિત્રો એટલે વારે ઘડીએ હું તમને આ વસ્તુ કહી રહ્યો છું। મળીએ ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।